અશોક અગ્રવાલની હત્યાનો આરોપી અસ્પાપ વાપીથી ઝડપાયો। સુરતમાં 1 ઓગસ્ટની મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાં કાપડ દલાલ આલોક અગ્રવાલની 60થી વધુ ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી। 3 હત્યારાઓએ 3 ચપ્પુ વડે 80 સેકન્ડમાં 60થી વધુ ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો। ત્યારે આ મામલે સુરત પોલીસે અસ્પાપ નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। પોલીસે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીની ધરપકડ કરી છે। પોલીસની ટીમ જ્યારે અસ્પાપને પકડવા તેના ઘરે પહોંચી ત્યારે આરોપીની પત્ની દરવાજો ખોલતા આરોપીએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો। જોકે પોલીસે પોતાના બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું હતું અને આ ઘટનામાં આરોપીના પગમાં ઈજા થતાં તેને હોસ્પિટલ સારવાર કરાવ્યા બાદ સુરત લાવવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ હત્યા અંગત દાવતનું પરિણામ હતું। મૃતક આલોક અગ્રવાલનો અસ્પાપ નામના યુવક સાથે પહેલા ઝઘડો થયો। ઝઘડા દરમિયાન આલોકે અસ્પાપને તમાચો માર્યો, એટલે કે ઝઘડાનો બદલો લેવા અસ્પાપે તેના મિત્રોને આલોકની હત્યા કરવાની સોપારી આપી હતી। ક્રૂર હત્યા સાથે હત્યારાઓએ આલોક અગ્રવાલની આંગળીઓ પણ કાપી નાખી। પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આ ઘટસ્ફોટ થયો હતો। તારીખ 2 ઓગસ્ટ 2025ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના ઘણા બધા ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ, લિંબાયત પોલીસ, ઝોન 2 સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહેવામાં આવ્યો હતો। આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસિર શેખ, જે જહાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે, એ આ કેસનો મુખ્ય આરોપી છે। એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો। આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા 5 લોકોને 4 લોકોને એને ખૂબ ક્રૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી। આ તપાસ દરમિયાન અન્ય 5 આરોપીઓ અબરાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ, હરપકસિંહ, ભગવાન સ્વાઈ, રમજાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ 5 લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી। અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અશફાક ઉર્ફે કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા 5-7 દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ, નંદુરબાર, ચીખલી, વલસાડ, નવસારી અલગ અલગ જગ્યાઓ પર સુરત ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી। ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અશફાક છે એ વાપી, વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ 4 માણસોને લઈને જૈન ગોસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસની વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા। ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે। એ અમન પાર્ક સોસાયટીના 6થા માળે આ માણસ એક ફ્લેટમાં 604 નંબરના ફ્લેટમાં છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઇસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો। એનું નામ સાજિદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે। એની પૂછપરછ દરમિયાન કોઈ ઇસમ અંદર છે કે નહીં તો એણે કંઈ જવાબ ન આપ્યો। દરમિયાન 2 માણસો એમને પાસે ઊભા રહી અને બીજા પીઆઈ જૈન ગોસ્વામી અને બીજા માણસો કે જે રૂમ તપાસતા હતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અશફાક એક લેડી બહાર આવી અને અંદર જતા અશફાક હાજર હતો। અશફાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એના પગના ભાગમાં, નીચેના ભાગમાં ઈજા થયેલી હતી। પોલીસ દ્વારા તુરંત જ 108ને બોલાવવામાં આવી અને 108ને આવતા એ પહેલાં જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લિંબાયત પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી